યુગ નાટક. કેમ છો મિત્રો? હું તમારો મિત્ર યશ પટેલ આવી ગયો છું તમને આ યોગા નાટક સાથે જોડી રાખવા માટે. ફેવિકોલથી નહીં પણ માત્ર મારા અવાજથી. તો ચાલો માણીએ આ નાટક જેમાં આળસથી આસન સુધીની યાત્રા થોડા રમૂજ સાથે બતાવવાનો પ્રયત્ન કરેલ છે. આ નાટકનું શીર્ષક છે આળસ વર્સિસ આસન. વિશેષ વાત તો એ છે કે આ નાટક આપણી સંસ્થાના વૈદ્ય હેતલ ગોસાઈ મેમ દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે. તો ચાલો જોઈએ આ યાત્રા કેવી રહે છે અને તેનો અંત કેવો આવે છે. હવે આપણે નાટકના દ્રશ્ય એક તરફ આગળ વધી રહ્યા છીએ. વિજય અને પ્રીતિ બંને NRI છે અને અમેરિકામાં રહે છે. વિજય સોફા પર પડ્યો છે જાણે મોટા ડાઇનિંગ ટેબલ પર સૂતો હોય. તેના હાથમાં ટીવીનું રિમોટ છે પણ તેને ઉંચકવાની તસ્દી લેતો નથી. માત્ર આંખો પટપટાવે છે. પેટ એટલું મોટું છે કે શર્ટના બટન પર તણાવ સ્પષ્ટ દેખાય છે. પ્રીતિ ચિંતાતુર પણ હવે થોડી મજાકમાં પણ કટાક્ષ કરતી રહે છે. અરે યાર પ્રીતિ, સવાર ક્યાં થઈ? હજુ તો મારા ઊંઘની બેટરી ફૂલ ચાર્જ પણ નથી થઈ. અને આ પિઝા, આ તો મારો હેલ્ધી ફૂડ છે. અરે યાર પ્રીતિ, ગામડું અને અહીંની લાઈફસ્ટાઈલ સરખાવે છે. અહીં તો વર્ક ફ્રોમ હોમ, ઇટ ફ્રોમ સોફા, સ્લીપ ઓન ધ ચેર. આજ તો આધુનિક જીવન છે અને આરામ કરો તો શરીર પણ ખુશ રહે. ડોક્ટર બધા એક જ વાત કરે છે, એક્સરસાઇઝ કરો, જંક ફૂડ છોડો. અરે ભાઈ, એટલું સરળ હોત તો અહીં થોડો બેઠો હોત. હું તો બેઠા બેઠા દુનિયા જીતનાર વ્યક્તિ છું. Mr. Vijay, your blood sugar is very high. It is so high that you can power a small village from it. I think you need to do some exercise. ડોક્ટર, હું આખો દિવસ કોમ્પ્યુટર પર વર્ક કરું છું. મને કસરત કરવાનો ટાઈમ નથી મળતો. મને તો આ રિમોટ કંટ્રોલ ઉપાડવાનો પણ ટાઈમ નથી મળતો. Mr. Vijay, if you don't change your lifestyle, it's very dangerous. And at the end, you will become a human sofa. I think you need to consult a specialist. Maybe in India, you know, sometimes natural things work better. And also, there is a lot of environmental freedom. You need to go there. ગામડું, ઓ ગોડ, ત્યાં તો વાઈફાઈ પણ બરાબર નથી આવતું. હું સ્ટ્રીમિંગ વગર કેવી રીતે રહીશ? અને પેલા મચ્છર, ના ના, હું તો અહીં એર કન્ડિશન પ્રવાહમાં જ સારો છું. પ્લીઝ વિજય, આપણે બધા ડોક્ટરોને બતાવ્યું. આ એક છેલ્લો પ્રયાસ છે. આપણે ગામડે જઈએ, રમત કાકાને મળીએ, કદાચ કોઈ રસ્તો મળે. નહીંતર મને લાગે છે કે તમારા શરીરના જીઓગ્રાફિકલ ફીચર્સ બદલાઈ જશે. ઓકે પ્રીતિ, બટ 1 મહિના માટે જ. પણ જો મને ત્યાં મજા ના આવી અને મને ગામમાં બફરિંગ થયું તો હું સીધો એરપોર્ટ પર જઈશ.
હવે આપણે નાટકના દ્રશ્ય 2 તરફ આગળ વધી રહ્યા છીએ. વિજય અને પ્રીતિ અમેરિકાથી ભારત આવે છે પોતાના ગામડે. ગામડાનું ફળિયું દેખાય છે. રમણ કાકા અને કાંતિ ઓટલા પર બેઠા છે. આરામથી વાતો કરી રહ્યા છે. સુરેશ અને પ્રકાશ એકબીજાને કોણી મારીને હસી રહ્યા છે. મીના પણ ત્યાં ખુશખુશાલ ચહેરે ઊભી છે. વિજય અને પ્રીતિ આવે છે ત્યારે વિજય હાંફી રહ્યો છે, જાણે મેરેથોન દોડીને આવ્યો હોય. પ્રીતિ તું, મીના તું, કેટલા રસિયા છે. કેમ છે? મને તો વિશ્વાસ નથી થતો. ખરેખર આયા. મીના, તને જોઈને કેટલી ખુશી થઈ. બસ આ વિજયને લઈને આવી છું. એમની તબિયત સારી નથી રહેતી. આવો આવો વિજય પ્રીતિ, કેમ છો? ઘણા વર્ષો પછી આપણે દેખાણા. અરે વિજય, તને તો જોઈને એવું લાગે છે કે અમેરિકા વાળા ખાલી તને ગ્રોથ હોર્મોન્સ જ ખવડાવતા લાગે. કાકા બસ પૂછો નહીં, હું તો સાવ થાકી ગયો છું. મારા શરીરમાં એક્સ્ટ્રા સ્પેર પાર્ટ લાગી ગયા છે. અરે વિજય, આ શું આલેખ બનાવી છે? અમેરિકા જઈને તો સાવ આળસુના પીંછ જેવા થઈ ગયા છો. પેલેસમાં હતા ત્યારે તો કેવા કસરતિયા હતા, ને હવે આ વખાર વગરના ઢોકળા જેવી હાલત કેમ થઈ ગઈ છે? સાચી વાત વિજયભાઈ, તમને તો ઓળખવા પણ મુશ્કેલ છે. પ્રીતિનું તો હાવ બદલાણી નથી, પણ આ વિજયભાઈ તો કાકા, શું વાત કરું? ખાલી બેસી રહેવાનું, ખાવાનું, સૂવાનું, કસરત નામની તો વસ્તુ જ નથી. હવે તો ડાયાબિટીસ અને આના જાડા શરીરે બહુ હેરાન કર્યા છે. મને તો લાગે છે કે કદાચ આને જોઈને આ ગામની ભેંસો પણ શરમાઈ જશે. હવે વિજયભાઈ, ચિંતા ના કરો. આપણા ગામની તો હવા જેવી છે કે થોડા દિવસોમાં જ ફિટ થઈ જશો. ને અહીંયા પાણી પણ ડાયાબિટીસ વગરનું મળે છે. સાચી વાત હો. નહીં તો તમે ખેતરે આંટો મારજો ને તોય કસરત થઈ જાય. ને બસ ગાડામાં બેહો તો વાઇબ્રેશન થેરાપી પણ મળી જાય. ખેતર, અરે હું અહીં 10 ડગલા ચાલુ તો પણ હાંફી જઉં છું. અમેરિકામાં તો કાર વગર એક ડગલો પણ ભરાતો નથી, અને મારા મોટા પેટ સાથે હું કાર્પેટ પર પણ ચાલી શકતો નથી. જુઓ વિજય, શરીરને આરામ આપવો એ સારી બાબત છે, પરંતુ અતિશય આરામ એ રોગને આમંત્રણ આપે છે. શું તમને ખબર છે, આપણા ગામના આયુષ્માન મંદિરમાં એક યોગ ગુરુ આવ્યા છે, જે દરરોજ બધાને યોગા કરાવે છે, અને એ પણ એકદમ મફતમાં. તમે એમને જઈને મળો, કદાચ તમને કંઈક ફાયદો થાય. અને એમને તો ઘણા કુંભકર્ણ જેવા લોકોને પણ ઊંઘમાંથી જગાડી દીધા છે. યોગ કરો? હા હા, જરૂર જઈશું. વિજય ચાલ ને, આ છેલ્લો રસ્તો છે. નહીંતર હું તમને આર્સેનલ મ્યુઝિયમમાં મૂકી દઈશ. યોગ, અરે મને આ બધું ના ફાવે. મને તો સોફા પર બેસીને ટીવી જોવાનું જ ફાવે. અને યોગમાં તો હાથ પગ હલાવવા પડે ને. મારા હાથ પગ તો મારા મોઢા પર બેસેલી માખીને પણ ઉડાવવાની તકલીફ લેતા નથી. અરે વિજય, તારું શરીર તો સાવ આળસુનું એટીએમ બની ગયું છે. પણ તું ગુરુજીને મળી જો. કદાચ તારું શરીર 6 પેકમાં નહીં, પણ આ 1 પેકમાંથી 9 પેકમાં તો આવી જ જાય. નહીતર તો તું રોજ Please charge me. હવે આપણે નાટકના દ્રશ્ય 3 તરફ આગળ વધી રહ્યા છીએ. ગામડામાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરના યોગ કેન્દ્રનું શાંત વાતાવરણ છે. યોગ ગુરુ યોગાસનમાં બેઠા છે. વિજય અને પ્રીતિ અચકાતા પ્રવેશ કરે છે. વિજય હજી પણ આળસુ છે. તેના શર્ટના બટન છૂટા પડવાની અણી પર છે. યોગ ગુરુના બીજા વિદ્યાર્થીઓ પણ ત્યાં હાજર છે અને શાંતિથી આસનો કરી રહ્યા છે. ગુરુજી, નમસ્કાર. આ મારા પતિ વિજય છે. અમે અમેરિકાથી આવ્યા છે. એમને ચરબી અને ડાયાબિટીસની તકલીફ છે. બહુ દવાઓ કરી, પણ કોઈ ફરક પડતો નથી. આ તો હવે ચાલતી ફરતી ફેટ ફેક્ટરી બની ગયા છે. આવો વિજયભાઈ, આવો. આ રોગ શરીરમાં નથી, રોગ તો આપણી જીવન શૈલીમાં. આ બેઠાડું અને આળસુ જીવન
આ સૌથી મોટો રોગ છે વિજયભાઈ. અને આ તમારું પેટ જોતા લાગે છે કે તમે વિશ્વનો 5મો મહાસાગર ઉભો કર્યો છે. ગુરુજી, મને કસરત કરવાનો ટાઈમ નથી મળતો અને મને કસરત કરવી પણ ગમતી નથી. મને તો એવું લાગે છે કે કસરત કરવાથી શરીરમાં ગેસ થાય છે. કસરત કરવાનો ટાઈમ નથી મળતો કે પછી કસરત કરવાનો ટાઈમ કાઢવો નથી? જો વિજયભાઈ, યોગ એ માત્ર કસરત નથી. યોગ એ તો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિ છે. ચાલો આજે આપણે સૌ સૂક્ષ્મ વ્યાયામ કરીએ. સૂક્ષ્મ વ્યાયામ એ એવો વ્યાયામ છે જેની અંદર આપણા હાથ અને પગ બહુ વધારે માત્રામાં ભલે ન હલે, પણ આ શરીરની અંદર રહેલા આળસુ જીવાણુઓ ચોક્કસપણે હલશે. ચાલો ચાલો. જુઓ તો ખરા વિજયભાઈને, ગુરુજીના આસનો જાણે જાદુની લાકડી જેવા લાગે, જાણે આજે જ બધું કરી નાખે. ગુરુજી, આ શું છે? આનાથી શું ફરક પડશે? મને તો હજુ કમરમાં દુખાવો થાય છે. અરે વિજયભાઈ, ગુરુજીએ કહ્યું હતું ને, ધીરજ રાખજો. શરૂઆતમાં બધાને આવું જ થાય છે. આળસ છોડશો તો જ ફાયદો થશે. અમે પણ આવા જ હતા. અમને તો ગુરુજીએ રસ્તો બતાવ્યો છે. વિજયભાઈ, થશે. રોગ એક દિવસમાં નથી બન્યો અને આ શરીર પણ એક દિવસમાં નથી બગડ્યું, તો એક દિવસમાં કેવી રીતે સુધરશે? તમે નિત્ય વ્યાયામ શરૂ રાખો, કસરત શરૂ રાખો, બધું જ થશે. ફરીથી એકવાર પ્રયત્ન કરો. આ સૂર્ય નમસ્કાર તો મારાથી થતો જ નથી. મને તો એવું લાગે છે કે સૂર્ય પણ મને જોઈને શરમાઈ જાય છે. ભાઈ, દ્રઢ નિશ્ચય અને અભ્યાસ હોય તો બધું જ થાય. તમે આ સૂર્ય નમસ્કારનો અભ્યાસ શરૂ રાખો. મારી વાત સાંભળો. આ આળસ આ શરીરનો સૌથી મોટો દુશ્મન અને પેટનો સૌથી મોટો મિત્ર છે. તમે નિત્ય સૂર્ય નમસ્કાર શરૂ રાખો. શું ખબર, એકાદ દિવસ સૂર્યનારાયણ પણ તમારા ઉપર પ્રસન્ન થઈ જાય. ચાલો પાછા પ્રયત્ન કરીએ. વિજય હવે થોડો ઉત્સાહથી યોગ કરતો દેખાય છે. જોકે હજી સંપૂર્ણપણે આળસ મુકાતી નથી. તે હજી પણ બગાસા ખાય છે, પણ હવે ઓછા. તે સવાસનને બદલે નિદ્રાસન વધારે કરે છે. હવે આપણે નાટકના દ્રશ્ય 4 તરફ આગળ વધી રહ્યા છીએ. સમય વીતી રહ્યો હતો. ચરબીથી કંટાળેલા વિજયે ખબર નહીં કેટલા યોગ કર્યા હશે, પણ મોટો પ્રશ્ન એ છે કે વિજયની હાલતમાં સુધારો આવ્યો હશે કે નહીં, અને આવ્યો હશે તો પણ કેટલો. ફરી ગામનું ફળિયું દેખાય છે. રમણ કાકા, કાનજી, સુરેશ, પ્રકાશ અને ગામવાસીઓ ત્યાં હાજર છે. 3 મહિના પસાર થઈ ગયા છે અને હવે વિજય અને પ્રીતિ બધાને મળે છે. જો કાંતિ, કીધું તું ને, વિજય તો સાવ બદલાઈ ગયો છે. હવે તો એવું લાગે છે કે અમેરિકાથી પીઝા મેન નહીં પણ પહેલવાન પાછો આવ્યો હોય.
હા રમણ કાકા, મને પણ એવું જ કંઈક સારું લાગી રહ્યું છે. અરે વિજય, તું તો સાવ બદલાઈ ગયો. તારી બધી સિસ્ટમમાંથી કચરો નીકળી ગયો લાગે છે. કેમ કે હવે તું પેલાની જેમ બોલતા બોલતા હાંફતો પણ નથી ને તારું શરીર ટાઇટેનિકમાંથી નાની બોટ બની ગયું છે. હા કાનજી કાકા, હું તો યોગ ગુરુનો આભાર માનું છું. હવે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં છે અને આ સ્થૂળતા પણ ઓછી થઈ ગઈ છે. મને તો હવે એવું લાગે છે કે આ મારા શરીરમાં રહેલા આળસ્ય ભૂતો યોગથી ભાગી ગયા છે. જુઓ ભાઈ, અરે વિજયભાઈ, તમે જ છો? આ તમને મેં વિડીયો કોલમાં જોયા ત્યારે તો તમે શરીર પર બેટન ટાઈ લગાવી કપડા પહેરો એવા લાગતા હતા, અને આજે તો તમે કાંઈ અલગ જ દેખાવ છો. તમે તમારા રિપોર્ટ પણ મેં જોયા હતા. ગજબનો સુધારો છે. આ જોતર થયો કઈ રીતે તમે? અરે ડોક્ટર સાહેબ, મેં કઈ જ નથી કર્યું. મેં તો બસ આળસની દવા લીધી છે, અને આળસની દવા એટલે યોગ. ઓહ, અદ્ભુત અદ્ભુત. આ તો હું મારા બધા દર્દીઓને પણ કહું છું કે જીવનશૈલીમાં બદલાવ લાવો, અને તમે તો આનું બીજું જાગતું ઉદાહરણ બની ગયા છો. હવે મને એવું લાગે છે કે મારી ફીસ ઓછી કરી દેવી પડશે. આ યોગથી કેટલાય દર્દીઓ પોતાનો રોગ બગાડવા લાગ્યા છે. હું NRI બનીને આવ્યો હતો, પણ હવે NORI બનીને જઈ રહ્યો છું. એટલે કે નો ઓબેસિટી, રિલેક્સ ઇન્ડિયન. બસ હવે બધાને વિનંતી કરું છું કે આધુનિકતાના નામે આળસ ના અપનાવો. સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, રોજ યોગ કરો અને મસ્ત રહો. યાદ રાખો, કરો યોગ, અને અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમેરિકા પાછા જઈને પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવીશું, યોગ કરીશું અને બીજાને યોગ માટે પ્રેરિત કરીશું. હા હા, ચાલો આપણે સૌ વન અર્થ વન હેલ્થ નું સંકલ્પ આ યોગ દ્વારા પૂર્ણ કરીએ.